ખેલાડીઓને કડવો અનુભવ થયો છે। હરિયાણાના રોહતકમાં ગુજરાતના ખેલાડીઓ સાથે ભેદભાવ થયાનો આરોપ છે। અંડર 23 કુસ્તી માટે ગુજરાતના 10 ખેલાડીઓ હરિયાણાના રોહતક ગયા હતા। રોહતકમાં રહેવા જમવાની સુવિધા મામલે ખેલાડીઓ વચ્ચે ભેદભાવ થયાનો આરોપ છે। પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા ખેલાડીઓએ હેડ કોચ અને મેનેજર પર આક્ષેપ કર્યો। નેશનલ કોમ્પિટિશન રમવા ગયેલા ખેલાડીઓને રિક્ષામાં લઈ જવામાં આવ્યા હતા। તો અત્યારે આ સમાચાર મળી રહ્યા છે કે નેશનલ કુસ્તી કોમ્પિટિશનમાં ગુજરાતના ખેલાડીઓ સાથે કડવો અનુભવ થયો છે। અમારા સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી વધુ જાણકારી આપી રહ્યા છે। ધર્મેન્દ્ર, શું અત્યારે વિગતો મળી રહી છે આખા આ મામલાને લઈને? સામાન્ય રીતે સરકારો દ્વારા રમતગમતને વધારે પ્રોત્સાહન મળે તે માટે નેશનલ અને જુદી જુદા પ્રકારની કોમ્પિટિશનોનું આયોજન જુદા જુદા રાજ્યોની અંદર થતું હોય છે। મહત્વની બાબત એ છે કે ખેડા જિલ્લાના નડિયાદ અને અમદાવાદ શહેર ગુજરાતના કેટલાક ખેલાડીઓ અંડર 20 કુસ્તી નેશનલ કોમ્પિટિશનની અંદર ભાગ લેવા માટે હરિયાણાના રોહતક ગયા હતા। 15મી તારીખે 8 લોકો અમદાવાદથી હરિયાણા ટ્રેનમાં નીકળી ગયા હતા। મહત્વની બાબત એ છે કે કુલ 10 લોકોની ટીમ હતી। જે ખેલાડીઓ સ્ટેશન પર ઉતર્યા હતા ત્યાર પછી જે તે સંસ્થા દ્વારા કોઈ વ્યવસ્થાઓ ન કરવામાં આવતા જે ખેલાડીઓ છે તેઓએ રિક્ષામાં જવાની ફરજ પડી હતી। બીજી મહત્વની બાબત એ છે કે જ્યારે ખેલાડીઓ સ્પોર્ટ સંકુલની અંદર પહોંચે છે ત્યારે તેમને રહેવા જમવાની કોઈ જ સગવડ ન કરવામાં આવી હતી। વિદ્યાર્થીઓનો પણ આક્ષેપ છે। તેમને એક વિડીયો પણ વાયરલ થયો છે કે તેઓ આખી રાત બહાર બેસી રહેવાની તેમને ફરજ પડી હતી। કોઈ ગાડલું કે કોઈ પલંગ તેઓને ન મળ્યો હતો। જમવાની કોઈ વ્યવસ્થા ન હતી। સતત તેઓ પોતાના કોચને પણ ફોન કરી રહ્યા હતા પણ કોચનો ફોન સતત બંધ આવતો હતો। જેથી હવે ગુજરાત સરકાર સ્પોર્ટ ઓથોરિટી દ્વારા જે નડિયાદના કોચ છે એમની સામે કયા પ્રકારની કાર્યવાહી કરશે તે પણ જોવાનું રહેશે। બીજી તરફ જે વિદ્યાર્થીઓને જે સામનો કરવો પડ્યો છે મુશ્કેલીનો, તો તેમને હવે કયા પ્રકારની આગળ કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહેશે। જી બિલકુલ ધર્મેન્દ્ર, આભાર સમગ્ર માહિતી બદલ। તો નેશનલ કુસ્તી કોમ્પિટિશનમાં જે ગુજરાતના ખેલાડીઓ હતા તેમને કડવો અનુભવ થયો છે અને તેમની સાથે ભેદભાવ થયો હોવાનો તેમનો આરોપ છે।